ભાઈ અજબયા જગત થઈ ઊંડાએ ના પાયા આ બધું જાણતા છતાં મેલાતી નથી માયા शेर के समाज में नो आयो आओ बस एक पासे रखायो भाई आओ तो बस एक पासे रखायो ये राखी घर मिल गया तने बनो ने हवाया भाई राखी घर मिल गया बनो ने हवाया राखी घर मिल गया बनो ने हवाया शेर के समाज में तने नो फायदो थाव तो एक पास है थायन राखी घर ની दुनिया में कई એવું કામ કરી જાઓ કે પાંચ માણા તમને ઓળખે પણ ઈ કામ કરવા માટે તમારા ઘરની લાજ પેલા રાખવાની છે તમે એવું કામ કરો ને તમારા બાપને કોકને નમવું પડે એવું તમને આખો મલક ઓળખે પણ આપણા માવતરને કોક સામે હાથ જોડવા પડે એવું ઘરની મર્યાદા રાખી માવતરને આપણી માથે ફક્ર થાય કે મારો દીકરો એ રાખી ઘરની લતિયા તમે બનો ને હવાયા આ બધું જાણવા છતાં भाई मरण मान
નો માને ગણપતિને કોઈ માનવામાં હે રામ કે કોઈ ભાઈ માનવામાં હે રામ કે તો નથી કોઈ ये तो समय से आती बधी माया ये तो समय से आती बधी माया ये तो समय से आती बधी माया મરણમાંનો માને ગુણેશાને કોઈ પણ માંડવામાં હેરામ કહેતું નથી કોઈ. હા, આપણે કોઈ માણસ મરી જાય એટલે વાહે રામ નામ સત્ય છે હું બોલતા જાય. રામ નામ સત્ય છે. રામ નો અવરું કરો એટલે મરા થાય, નામ નો અવરું કરો એટલે મન થાય. એ મનનું મરવું એ સત્ય છે, બાકી જગતમાં બધી માયા જ છે સાહેબ. હા, અને મંડપમાં બે આત્માનું મિલન થાય. ચોરીના મંડપની માલિકા અત્યારે લગ્નગાળો છે, એમાં 4 મંગળ વર્તાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો છેલ્લો ફેરો હોય સાહેબ. એ બે જીવનું મિલન છે. એમ આ દેહની માલિકા જીવ અને શિવનું મિલન થાય, એનું જ પ્રતીક છે સાહેબ. પણ ન્યા કોઈ રામનું નામ નથી લેતું માંડવામાં. ન્યા કોઈને ભગવાન કે માતાજી કાંઈ યાદ આવતું નથી સાહેબ. ખરેખર સાચો સમય છે. એ જ તો સમય છે આ બીજી બધી માયા. એ જ તો સમય છે બીજી બધી માયા. આ બધો જહાન ये भाई आ जगत ने जिंदवा हाथों करे मोटी मोटी बातों पण मनरू ने जो पोतानो નથી રે મનાતો જગત ને તમારે મોટવા मनरू एक पोतानो નથી રે મનાતો ये पेले रे जगतिए हमने आया भाई पेले रे जगतिए हमने बधाई लाया જગત જીતવાન કટે મોટી મોટી વાતો પણ મને પોતાનું નથી બનાવતું. આ તમારી સામે હું મોટી મોટી કરું છું, ભજન ગાઉં છું, હારી હારી વાતો કરું છું, આત્માન પરમાત્માન દેવ જ્ઞાનેન્દ્રિયન કર્મેન્દ્રિયન ઉલટ ને સુલટ ને ઘણી વાતો કરું છું, પણ મારા મનમાં શું આવે તમને કોઈ ખબર? એ મારા બાપને ન ખબર. મારું બેકગ્રાઉન્ડ શું છે મારા બાપને ન ખબર હોય. હું સ્ટેજ માથે શું હોય, સ્ટેજ થી હેઠો ઉતરીને શું હોય કોઈને ન ખબર હોય સાહેબ. મેં ઘણા જોયા છે સ્ટેજ માથે ભજન ગાવા વાળા, મેં ઘણા જોયા છે કે જેનું સ્વરૂપ સ્ટેજ નીચે ઉતરીને બીજું કંઈક હોય સાહેબ. જગત જીતવા કરે મોટી માગતું પણ મનનું એક પોતાનું નથી મનાતું. પોતાના મનને સ્થિર કરવાનું, મનને મૂળે બાંધવાનું. બધા સંતોએ રાડ્યું પાડી પાડી કીધું તમે મનને ઠેકાણે બાંધો તો અહીં તમારો મેળ કાય છે.
બાકી ગમે એવા રાડી નાખો, ગમે એવા ભજન ગાઓ, ગમે એવા સત્સંગ કરો, ગમે એવી જ્ઞાનની વાતો કરો, ગમે એવો અભ્યાસ કરો, કાયમ મંદિરે જાઓ, પૂજા કરો, ભિખારીઓ, કાંઈ મેળ પડવાનું નથી. હે? અને પેલું પગથિયું ઈ છે સાહેબ, પેલે પગથિયે સમજી જાય પોતાના મનને જેને સ્થિર કર્યું હોય એ જ આ માર્ગે આગળ હાલી કે બાકી કોઈની તાકાત નથી સાહેબ. ગમે એવી મોટી મોટી કરતો હોય ને એ પેલે રે પગથિયે સમજે ડાયા, પેલે રે પગથિયે સમજે ડાયા, આ બધું જાણવા છતાં અજભયા જગત થઈ આ બધું જાણવા અંધારામાં પડછાયો પણ સાથ છોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે સુખનો ત્યારે બધા હાથ જોડાય, પણ અંધારામાં પડછાયો પણ સાથ જોડે છે. વખત આવે વહમો તેથી બને પોતાના પરાય. મારો તમારો બધાનો અનુભવ છે સાહેબ. જેથી આપણો સારો સમય હોય તેથી બધા હાથ અડે કરે, પણ જેથી ખરાબ સમય આવે, જેથી કુદરતની થપાટ લાગે, જેથી કર્મોનો હિસાબ થાય, તેથી આ લુગડું હગું ન થાય સાહેબ. આપણો બધાનો અનુભવ, બધા આપણે નજર સામે બધા જોયું છે સાહેબ. કંઈક રાણા રમી ગયા, કંઈક ક્રિયા નિરાશા. એ વખતે આવે વહમો બને પોતાના પરાયા, એ ભાઈ વખતે આવે વહમો બને પોતાના પરાયા. આ બધું જાણવા છતાં
ભગવાનની જય